આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। કાઠિયાવાડમાં સંવત 1869માં ભીષણ દુષ્કાળ પડ્યો। એ 69 દુકાળમાં ભક્તવત્સલ શ્રી હરિ સંતોના મંડળને જ્યાં દેશકાળ કાનિક ઠીક હતા એવા વિસ્તારમાં વિચરણમાં મોકલ્યા। મુક્તાનંદ સ્વામી સાથે 200 જેટલા સંતો સુરત તરફ ગયા। મુક્તાનંદ સ્વામી અને સંતોને આવ્યા જાણી સુરતના સહુ પ્રેમી હરિભક્તો સંતોના દર્શને આવ્યા। અહીં 6 માસ સુધી રહેવાનું હોવાથી ઉતારા માટે ભક્તોએ પ્રબંધ કર્યો। સંતો રોજ સવારે જોડી માગવા જાય ને જે કની ભિક્ષા મળે એમાંથી બપોરે 91 ઠાકોર જમાડે ને બપોર પછી મુક્તાનંદ સ્વામી સહુ સંતોને ધ્યાનનો અભ્યાસ કરાવે। પછી સહુ યુવાન લહિયાઓ ગ્રંથો લખે ને મુમુક્ષુ હરિભક્તોને શ્રી હરિના મહિમાની વાતો કરે વગેરે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે। અહીં જે મકાનમાં સંતો ઉતરેલા તેની સામે થોડે દૂર એક મકાનના થાંભલે એક નીલ વાંદરું બાંધેલું તે ભારે ચંચળ। તે ઘડીવાર પણ સ્થિર ન બેસે ને થાંભલે ચડ ઉતર કર્યા જ કરે। તે કોઈ સંતોની દ્રષ્ટિ એ નીલવાંદરા તરફ તણાઈ જાય ત્યારે મુક્ત મુનિ સંતોને ઇન્દ્રિયોના નિગ્રહની વાતો કરે પણ પેલું વાંદરું તો અવનવી ચેષ્ટાઓ કરે એટલે કોઈ સંતોના મનનું માંકડું એમાં લીન થઈ જાય। એક દિવસ મુક્ત મુનિએ સંતોને સંબોધતા કહ્યું કે પેલું માંકડું જેમ ચાળા કરે છે તેમ આપણું મનરૂપી માંકડું પણ એને જોવાના ચાળા કરે છે। એ માંકડા સામે જેની દ્રષ્ટિ ગઈ ન હોય એવા કોઈ આમાં હશે ખરા? ત્યારે 200 સંતોમાંથી કોઈ પણ કશુંની બોલ્યા નહીં। એટલે મુક્ત મુનિએ છેલ્લે બેઠેલા ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સાધુરામ તમારી દ્રષ્ટિ એ વાંદરામાં તણાય છે? સ્વામી કહે કે ના મુક્તાનંદ સ્વામી, મેં તો શ્રીજી મહારાજ ને આપ જેવા સંતોની કૃપાથી મારી દ્રષ્ટિનો સંયમ જાળવી રાખ્યો છે। આમ ગુણાતીતાનંદ સ્વામીએ નમ્રભાવે કહ્યું। ત્યારે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ એમને ધન્યવાદ આપ્યા। પછી બીજા સંતોએ પણ એમાં સાક્ષી પુરાવતા કહ્યું કે એમની દ્રષ્ટિ તો ઘણી જ નિયમમાં છે। અને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી જોડી માગવા જતા ત્યારે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખતા ને આજુબાજુ ક્યાંય પણ દેખતા નહીં। અને શ્રીજી મહારાજની મૂર્તિમાં મનને અખંડ જોડી રાખતા હતા। વળી શ્રીજી મહારાજની આજ્ઞાથી સાધુ થયા કેડે પણ શરૂઆતના થોડા વર્ષો ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રહેલા હતા। તે બ્રહ્મમુનિની તો અનેરી સમજણ અને સત્સંગની મર્યાદા જાળવવાનું તાન ને નિર્માનીપણું વગેરે અનેક ગુણો સ્વામીના હૈયામાં વસી ગયા હતા। એમના ઘણાય કીર્તનો પણ કંઠે કરેલા, પરંતુ એક મૂંઝવણ રહ્યા કરતી હતી। સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી બહુ જબરા કવિ ને સત્સંગમાં એમનું માન પણ મોટું, એટલે જ્યાં જાય ત્યાં ફળ ફૂલ ને ભારે ભારે પદાર્થો ભક્તજનો અર્પણ કરે। ને કવિરાજ તો જબરા ની સ્પૃહી, એટલે પોતે કશુંને રાખે નહીં ને મંડળના સંતોને એની વ્યવસ્થા કરવી પડે। તે ગુણાતીતાનંદ સ્વામીને મનમાં થયા કરે કે મારે જુવાન વયમાં ભારે પદાર્થનો યોગ એ ઠીક નહીં। વળી બીજા સંતોથી જુદા પડી જવું એ પણ ઠીક નહીં। એટલે જ્યારે
ફરીથી સંતોના મંડળ બંધાણા, એટલે પોતે ભાયાત્માનંદ સ્વામીના મંડળમાં ભળી ગયા. ભાયાત્માનંદ સ્વામી વયમાન વૃદ્ધ હોવાથી એમની તબિયત નાદુરસ્ત રહેતી. વળી એ શ્રી હરિના સર્વોચ્ચ આજ્ઞાંકિત ને વચનમૂર્તિ સંત હતા. એટલે નાની મોટી આજ્ઞાનું પોતે બહુ અનુસંધાન રાખતા. એટલું જ નહીં, પરંતુ વેળા હોય એમને પણ સાવધાન રહેવું પડે. વળી એમની ટોકણી પણ થોડી આંકરી. અને પોતે તો આત્મારામ ને પૂર્ણ કામ હતા. એટલે દેહને અર્થે કશુંની જોઈએ જ નહીં, ને જે હોય એનાથી નિર્વાહ ચલાવી લે. એમની સાથે તો આત્મનિષ્ઠ હોય એ જ રહી શકતા. તે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી ભેળું બહુ અનુકૂળ આવતું હતું. એથી એમણે ઘણો સમય આત્માનંદ સ્વામીના મંડળમાં રહીને સત્સંગ પ્રચારનું સેવા કાર્ય કરેલું હતું. ને કૃપાનંદ સ્વામીના મંડળમાં પણ ગુણાતીતાનંદ સ્વામી રહ્યા. ને કૃપાનંદ સ્વામીને શ્રી હરિના સ્વરૂપમાં અખંડ વૃત્તિ સદાય રહ્યા કરતી. તે ભગવાન વિના તો બીજો સંકલ્પ પણ થાય તો ગળામાં ધગધગતી કોશ નાખે એવું વસમું લાગતું હતું. તે ધર્મ નિયમ ને વૈરાગ્યમાં કૃપાનંદ સ્વામી આત્માનંદ સ્વામી જેવા જ સમર્થ ને સ્થિતિવાળા સંત હતા. આમ ગુણાતીતાનંદ સ્વામી પોતે કાયમ માટે મોટેરા સંતો પાસે રહીને એમની સેવાનો રાજીપો રળી લેવા માટે હર હંમેશ તત્પર રહેતા હતા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.